દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાકા ડોશી હજી તો ખોળો તડકો છે બુદ્ધો શક નહીં મો થોડો ઘણો તારે ભાઈ પેદું શું બખાડો કરે ને તારે ઊંઘવા દે એના હોય તો તું કરી નાખીશ મને ઊંઘવા દે હોય નાના તું તો પેલા નો ગાલ્લો ના ઊંધો પાડી નાખ્યો તું પોણી ફરલા ને તારે મેલતા હેડ હું ફેદી નાખું છું હું જોકા કરી રહી છે કશો વાંધો નહીં ઠંડુ લેતા હેડ કોની બાથી પેદવાનું ચાલુ કરું છું એક લગીરવાર ડોસી રહી ને ઓમ ધપ્પા દેતી નહીં ઉનાળો આવ્યો તોય કે ડોહા થોડા આગા પાછા કર તે હુકાઈ જાય સરપંચ હું સાઈન કે સારું કામ લીધું છે હા સારું કામ લીધું તમે તો થોડા ફેદવા તો પડી ને ઓમ તો થઈ જાય છે પાછા ખોટે શું કીધા ત્યાં ખોળા વાયા તો ઈંડા પછી લેવા પડી શું કોમ આવ્યો તો એમ કે હેડ પેલવા બેસ તું કોઈ કેવું ને ફેદ્યા કર લઈ લે એમ કહું છું ખોળા આ તો ખાલી પેલા એ થયા હોય ને કાળા તો ખાલી હવા ઉદાસ થઈ જાય એટલા માટે ફેરતો તો તને ખબર તો છે કે સરપંચ 12 મહિને એક જ દાડો હલડ બોલાવી છે મજૂર કરી દેતા પણ એક આવું બે પોટલો તો ખોળા મજૂર ના કરવાનો હોય તો ટેબો થઈ જશે મીંડો નો ટેબો થઈ જાય તાણી સરપંચ હલડ બોલાવી એ તો બરોબર છે પણ ડોશી બહુ કાઠી છે તમારો મજૂર નહીં કરાવી પાછી હું કહું સરપંચ કોઈ વાત આપણી ગામમાં નવી ના ખોળા અરે એક બે કોતરા હોય ને એ લઈ લ્યો એટલે ખોળા હાલ તો કીધું લે હાલ લેવાની જરૂર નહીં ચોરીઓ થાય છે ગામમાં આપણા ગામમાં તાણ અને પાછી ઓળી આવે છે હું માનતો જ નહીં ખોળાવામાં કેમ નહીં માનતા આજ સુધી આપણા ગામમાં કોઈની ચોરી થઈ નહીં હું 2-3 જગ્યાએ વાત સાંભળી કે ચોર પાછે છે આપણા ગામમાં ભલે ચોર તો હો બરોબર પણ મારા તો કશું હળીએ જઈ નહીં ખોળા તાર તો કોઈને કહેવાય ના તો જાય ના પણ આ તો જતું રહ્યું તો એવું કોને કહેવાનું તું કોમ હું એમ કે ને એટલે ખબર પડે મને હું તો કશા કોમે ના તો આવ્યો થાય ને તો મૂકો ભેગો થતો હતો સરપંચ તો બરોબર છે તો ચોરીની બોરીની જવા દે કે વાત ના મોનવત કોઈ નહીં મારો તો હું ત્યાં મારા ચી એંડાઈ આ તો ઓળી આવે છે ને ગામમાં અટાણું લેવા જવું ના ના એનું પેલું કરવું પડે ખોળા અને પછી જતા રહે ને એટલે મારા પાણી આવતા નહીં હો આવું હેડવાન કરજે મને ઘરવાળો આરામ કરવા દે જેવું પડશે ઉનાળામાં આરામ કરવો જરૂરી છે એ તો બરોબર છે તમારે તો મજૂરી કરવાની જરૂર છે અમે અંગૂઠો મારીને પાસ થાય એટલે લઈ જાવ એ તમે બધા રહે ને ગામવાળા બાબુ તમે બધા એ ખોટી વાત કરો છો હા ઊંઘા તમે મારે કશું કેવું નહીં ના તમે તો અંગૂઠા ના તો ખોળા આલી દો છો આલો કદી રૂપિયો પાછા એમ ના મતલબ સરપંચ એટલે માગે ચોરી ના થાય ચોર કોઈ પૂછીને નહીં આવતો તમે સરપંચ છો એ તો ખોરા બરોબર છે મને ઊંઘવા દો આ તો મારી ફરજમાં હતું એટલે કીધું બરોબર છે ખોરા સારું કીધું તે ખરેખર હું વાત કરું એક ખબર પડતી નહીં ઉતારી આવી જાય છે અને છોકરા બાઈ પાછી પહેલું જ ઉતારી છે અને ગુજમ તો યાર રૂપિયો નહીં તમે શું કરું ગોમાં ખોરા ફાન માગ્યા ને તે ખોરો કે ભગત મારા ફાન પૈસા નહીં હાલ ઈંડા લઉં ને તો અમે કે મેળ આવે તારે પણ એટલે ગઈ તું ઉતારીને આવી જાય ગમે તે કોઈક આઈડિયા કરો પૈસા તો લાવવા જ પડશે મારે ના હોય ને તો ગમવા જાઉં કોકના ફાન માગું ઉછીના પાછીના કઈ નહીં લાવવા જ પડશે કે ને કે મારે ગમવા આબરું જાય તાન જવા તો દે ગમે તે કોક તો હાલશે પૈસા મને ગમે તે તહેવાર આવે ને પૈસા તો માગતા હોય ના હોય ને આ ગમે તે કોકનું કહી નાખવું આ હું તાર આખી જિંદગીનું સુખ થઈ જાય એ ભગત હો મગનલાલ બોલો હું બોલતો જતો હતો કોઈ ને તું ઉતારી વાતો કરતો હતો ચોરી આવે ને ઓહો તાર છોકરા તો ભાઈ પેલી ઉતારણી છે ઓહો જ ને તાર તમાર તો રાજી લાગે છે હે તમાર રાજી દેખાય છે તને આ બાજુ કે આ બાજુ તો દેખાય રાજી થયું હું મુલે કોઈ છે એટલે કહું છું મગનલાલ હુલે ગરીબોની મજાક કરો તમે તો મજાક કરી ભગત ત્યાં હાલું કીધું લે તમે તે ખુશ થઈને ફરી
એ તો મજાક કરી. આ ભાઈબંધ હંગાત ના મજાક કરે. ખરેખર અમે તને વાત કરું કે હું હા. ઉચાઈને આવીએ ને હા. ગુજામ રૂપિયો નહીં શું કરું કે એટલે હું માર જોઈ લેવા આવતો તો. ખજૂર લેવાય નહીં પૈસા માર જોડી ચોક્કા નહીં તાર ધોણીએ લેવા. કશું હતું નહીં હમ. કોક કરીને પૈસા તો લાવવા પડશે કે અમે મગનલાલ મજૂરી કરવી પડે બગા બીજું કશું જ નહીં. એટલે મજૂરી તો ગઈ કરી ચોકો ભેગું થતું નહીં ને એ તો પછી તમે દોનત ખરાબ જ પછી જોઈ ટકા પૈસે કઈ દોણ ખરાબ લે તારીખ મારી એક જ છે કે દોનત. તું બંધ થઈ ગયા તને તો બોલતે જ આવતું નહીં એટલે પોચ આયા નહીં કે ઉડાડે નહીં. એ તો એવું આવવાનું તાર ઠાકોર બેન પાય મગનલાલ હા. હું કહેતો ખબર હે? હા. ના ના તું સિનેમા તો 5000 રૂપિયા પછી પાછા લ્યો 10,000 તેરી 5,000 ની વાત કરી હાલ 5 રૂપિયા ગુજામ નહીં પડે. અરે હું એ પૈસા કના ફાન માગ્યા હા હે હું કહું ખબર હે? હા. એક વસ્તુ પડ્યું હે. પૈસા એ જવા થોડા આવી જાય પૈસા તો તે વેચી માર કે અલ્યા આપણે પૈસા આવે એટલે ગેક થઈ છે. એક હાથે તાળી પડે એવી નહીં એટલે તેમ એટલે કોઈ સમજો ના. એક જગ્યાએ માલ પડ્યો છે હા? માલ માલ હાલ પડ્યો. હોલ્યા એ રે જગ્યાએ જ બતાવ તને પણ જો હમ. મારા સાત આલો તો કહું ને નાખો સાત પૂરો કશો વાંધો નહીં પણ હું કહું હું કહું બધું કરું પછી તારો હો. હા તું પેલા કે સરપંચ નું સાપડું જોયું ઓહો એક ઈંડા પડે ઢગલા બે થઈ ગયા ટેન્ડર નું કરવાનું રે ચા પોત પોટલા પાડ લઈએ ને હા. તો યા આ ઉતાઈને નામ થઈ જા આપડે સાચું કોઈ અને તો ચા પોત પોટલા કહેવાના હા. લેવા તો આપણા તાકાત હોવી જો વકલે વાત સાચી વાંચી તું પણ હું કહું હા. આ નહીં પકડી ગયા તો એની ટેન્શન તું ના લી એ તો બધું હું કુટી લી વાંચી તું પણ હાથના જે ને એના કરતા કોઈક બીજો આઈડિયા કર. એટલે બીજો આઈડિયા કોઈ નહીં આમાં શું કરું કે ભગત હા સરપંચ કે ના કરા ચોરી તારું કરશો તારામાં બીજો તો નહીં બીજે ચોય કોઈ થયું નહીં આમાં એકલા જ છે જે હેડ કશો વાંધો નહીં ના હોય ને હા તો રાતે જઈએ કેટલા વાગે જવું કે હા? રાતે એ રાતે ના જવાય બરધે અત્યારે જ જવાનું દાડા દીવો ચમ કની બીક લાગે આપણને લે એ મૂર્ખા સરપંચ 24 કલાક એકણા જોઈ સાપડ. જો ત્યાં હોળી કરવી હોય ને હા. તો ચોરી કરવી પડશે જો ચોખ્ખી વાત ન હોય તો વાત સાચી એટલે હું સમજી ગયો કે કરી હોય હોળી તો કરવી પડશે ચોરી. બસ હેડ એમાં અને આઈડિયા હું જબરજસ્ત લાવ્યો છું બરાબર આઈડિયા ઓહો હું કહું ને એટલું કામ વધારે નહીં કરવાનું કોઈ ભગત હો બોલો કાળુભાઈ ચડે ગામમાં જી છે જી હાલ તો આ રસ્તો તો સરપંચ ના ઘર બાજુ જાય છે એમ ચો ગામ આવ્યો. ના તો ઓ ખબર હે હા. સરપંચ તો કામ હતું ને કોઈ ઠેલે એકડી જે ભેગા થઈ સરપંચ ને કોનું કામ નહીં હોતું આખા ગામ ના સરપંચ નું જ કામ હોય કે મારા અંગૂઠો મળાવો એટલે કાળુભાઈ એ તો જિંદગી થી અંગૂઠા જ મારી હી કે અને હું કહું તો જિંદગી થી સકન કરતો આવ્યો એટલે અરે તારી બોલી એ બદલી નાખ. એટલે સકન તો કરું જ કે ગામ નો સકન કરું છું ચો બાર નો કરું છું પણ તું આમ પેલા માણસ જો કે ચોમ જતા હશી. શું જોવાનું તમારમાં કોઈ જોયા જેવું હદ નહીં. કાળો બહુ વિચારીને હેડવાનું અને બહુ વિચારીને બોલવાનું. આ તો હું શું કહું ખબર હે તમારા સકન ગામમાં કોઈ લેતું નહીં આ તો હું જ લઉં. ઓહો હવે તું ને અકરાંક એટલે ખાલી ખોટો હમણાં હાલ તને સકન જો કરી નાખ્યું જો કે કોકી એટલે ફટ દે રીચ ફટ લે ચો હેડે મોહણી આમ જીએ છીએ આય મારું હોય તો પાછા કાળા તપેલા જેવા છી આ પાછા કે તમારા સકન તો હું લે પછી ખબર પડતી નહીં કે હું પોતે કાળું છું એ એટલે આપણે મોડું થાય ને કર અને ચારી ચાડિયા બધી હું કમ્પ્લીટ કરીને આવ્યો છું તારા ખાલી હું પોટલી પડાવું ને રસ્તા માં જવાનું તાર લાઈ એન પછી રસ્તે રસ્તા જ હું ઉપાડી જઈએ તાર ચિંતા નહીં કરવાની એટલે મારા એમ ખરામાં બહાર કાઢવાની. મગનલાલ હા. તા ખાઈ આ ખરા બહાર કાઢ દેવાનું રસ્તામાં હું પોકી વળ્યો બધી જવાબદારી મારી એટલે હું તો ગોળો થઈ ગયો કુ ચમ તાર આટલા દાડો દીવે જઈએ અને પોટલી લઈને પાછી એંડવાની અરે તું કા ચિંતા કરી એટલે મારો આઈડિયા પડ્યો તું જા એટલે ખબર પડી છે. તું ચારી પડી જોયું હા. એન ઢગલો દેખાય જોયો ઓહ આપણે અમે દંતારી પડી જો ઓહ જાય હેઠ તો હું આવું હા. એ ઈ તો જોઈ લે તું ભાઈ બોલાવી ઊંઘી રહ્યો આ થઈને જા કોમ ફરીને હે જલ્દી તું જા હું આઈડિયા કરીને આવું જા ના હોય
તો સરપંચ જાગતા હોય તો બેહું ન કયા ઈંડા ઉઠાવ. જાગી ના જાય કાકા જેવી ઊંઘ થવાની નાખવા જોર બોલીશ પેડું ઊંઘમાં જ છે ના હોય તો મને ઉઠાવવા. ના હોય ને તે હોળી થઈ જાય આમ તો 2 જણા ના તો હવે નીકળી જ જવા દે. મહારાજ માર જોડે કોઈ ખાવાનું નહીં અને તમને તો હાલું નેટ પૂરું કરું. અરે એ મહારાજ નહીં, હા ભગત છે લ્યા. આ વસ્તુ ત્યાં પડી ઊંધાઈ પહેર્યા તો દોપટ્ટીમાં. તું જા ને તું જલ્દી દોર ના એંડા બજાઈ લે હવા ગયરા. ઊંઘ્યો તું તો ઊંઘી રે વધારી ઊંઘ તું તો. અરે કલી તો જીલ્યો લે પેલો હોઈ ગયો ને. હા બેડુંગમાં પકડ પકડ. આ તો હેડે શું બાબુલાના ઈકણ કોક રાડો વેચી માર્યો. હા કલાક વારી બાકી છે. રાડો હતો ને 4 પોણ પઈ જાય છે પણ કલાક વારી હાલો નોમ લેતા નહીં. આ તો જઉં છું લઈ આવું કહું રાડો વેચવો લાવો મારા કલાક વારી પૈસા હોળી આવી કહું. હા આપણો તો આવી ગયો તોય દેખાતા તો હે ને બાબુલાલ તોય દેખાતા તો હે નહીં. ઓ બાબુલાલ સગનલાલ હું કહું છે બોલ. આખો નથી બોલા તમે તો બાબુલાલ. અરે માવલે ક્યો આવ્યો તમે બીજો તારે? જો બધી ઘરે જ હતી પોણીની તો ગળી કહેતા કે સગનલાલ પોણી આલો અને રાયડો વેચી મારે ગોત. રાયડો વેકે મારે પણ બિલ નહીં આવ્યો તું. એ બાબુલાલ બનાવવાની વાતો કરશે નહીં હો. સોના માના હા ને કલાક પછી પૈસા લાવવાનો. આ હોળી આવી એમ નહીં કહેતો, 2 દાડા ચેરી કીધું હો. પણ હું નહીં ચાલો. જો આ મારા હોળી બગડ છે તમે જો મારા છોકરો ઘેર છોકરો ખબર હે? હવે મારા રાયરો નહીં લે વધારે 1000 રૂપિયા જો રાયરો કે પાછો. પણ એ તો બાબુલાલ ગમે તે 1000 રૂપિયા જો 500 રૂપિયા જો પૈસા તો આયા છે કે આલસી લે આ નહીં ઓરી મેલે નહીં ના જઈ આલસી પૈસા. બાબુલાલ તમે ગમે તે કરો રાયડો વેચો કો તો ઈંડા વેચો ગમે તે કરી મારા પૈસા આલો મને. સગન હું કહું 2 દાડા હા કા બિલાવે એટલે તરત આલ દો પેલા તને. બાબુલાલ ના ચાલે યાર હું 2 દાડા હાખા આ મારા હોળી બગડ છે પછી યાર. હવે 2 મહિના હા ખાધો 1-2 દાડા હું થઈ જવાનું હો. હા તો બરાબર છે પણ 2 દાડા પૈસા હાલ દો. આલ દે છે કોઈ ખાડું મારું નહીં થઈ જાય 2 દાડા. હાલ પૈસા તો ઘણો વધારે છે 3000 રૂપિયા હી. એટલે જ કહું બિલ આવ્યું નહીં એટલે હાલ હી નહીં માજૂરી. યાર તારે તાર હું તો એવી આશા આવ્યો તો કે બાબુલાલ હી ને પૈસા હાલ દઈ મને. આલસી હારું હેડો તાર 2 દાડા કરી આલજો બડા મને હો. તું જે હેડ્યો ત્યાં સાઈડ ગોમ બાજુ જઉં છું. હેડજે મારે આ બહુ ગોમાં પેલું શાકભાજી લેતા આવું. ઓમ ગોમમાં રખડવાનું પેલું થાય છે અને પૈસા નહીં આલેકતા. સગન હોય પૈસા 50 રૂપિયા પડે હોય એટલા તો. બાબુલાલ તમે પૈસા આલ્યા હોત ને તો મારે હોળી થોત થયો. અલે ભાઈ મારો હોરી ઊભી રહે એમ નહીં પૈસા વગર તો. અત્યારે એવું ચાલે કાઠું તમારે એવું હોય મારે એવું હોય પૈસાનું. પૈસાનું બધા મંદિર છે અત્યારે તો. આ ગામમાં બીજા હાલતા નહીં કરવાનું કયો. સગન અમોય વેખાવ તો પર એંડાહી રાયરો હો વરિયારી જેને પાક વેકાઈ પૈસા આલશી તને. હા એટલા મારે તમારે ઘેર આવ્યો તો તમારા નામે કોણો વેકો ન પણ હું તો હમે તને આલ દઉં જો કાલ આવી જાય બિલ તો આજના તરત મોકલાવતા નતો. કશું વાંધો નહીં આવો. હું કહું રસ્તામાં એક ગોટો નહીં પડવા દીધો. મારા અંગાત જો દાળ થયું કે એટલે પકડી મારા અંગાત જબરજસ્ત થયું. શું થયું? ઉભો રે. કોઈ બાળજી તું પાડી જતી ડોશી. શું કીધું તું? ડોશી કે મહારાજ આવું પાડીને આવ્યો. ડાયરેક્ટ મહારાજ કીધું તને? મહારાજ તારો ફેદ નતો નહીં મને લગ્ન નહીં ઓળખ્યો. ચાલ લે પકડ. તો પછી હું આવા કર કહો જોજે આ મહારાજ દેખાય છે કહો તારો ધણી છે. બરાબર છે કે આ ચોઈ લાયા અમુક કહો જે છે બરોબર છે. કયા
ડોશીને વાત ના કરતી કહું. મગનલાલ હા. આ પાડે જો તો કેજે કોઈને મેક ના આવે લગી રે ખતરનાક. તાર તાર તો પછી. વાત થતી છે ભગત. ના થાય કાન પણ આપણે ક્લોચા વાગ્યા હો ભગત. ના પાછા સબૂત લઈને આવીએ એક આપણે. હનો હું જખમ ચોરી કરવા જાઉં ને કઈ જિંદગીમાં સબૂત અંગાત લાવતો નહીં મગનલાલ હું વાત કરી તું આ જીવતું ને જાગતું નહીં સબૂત. આ કોનું ચાળ્યું આ? આ નહીં લખી. આ શિવરાત્રી વખત જ સરપંચ સદોપા. ખરેખર મોટી ભૂલ કરી મગનલાલ હું એ કશું હતું નહીં હા. અનવાડી માં ફાઈન પડ્યું છે હેડ ભાંગા તું હું ચિયમ ક્યાં તો ખરા. આર્યું ને તાર્યું હા. તું ના આવે ને તો ખોરા મારા નહીં દી ખોરા. નોમ ખોરા નું આવે ચોરી આપણી બેને કરી પણ નોમ તો ખોરા ના બાનું ને હા સરપંચ જઈ તો તારી ચોકન દેખાય છે ખોળા ઘેર. બસ તાર અને નોમ કનો હશે ખોળાનો. બસ ચોરી કરી આપણે બેને હા. પણ યા માર ખાઈ બીજો વાત સાચી. અને હું કહું ખબર હા. સરપંચ ની પાસે એક સિસ્ટમ છે. ચેવી તે ખબર ગમે તે આટલું વસ્તુ એને ચોળાય ને તો ફટલાને ખબર પડી જાય. હકીક પડતી આપણે હું લેવા દેવા કેવું કરી ખબર હે? ફટલાને ઘેર તપાસી. હકીક ફેંકતા આપણા પાસે સબૂત છે તારે આ બધી હેડે આપણે કે મેં એંડા ઉપર જઈને કેજો બાબુલાલ હેડો ગુતા એટલે ભગત ઓ બાબુલાલ મગનલાલ, અમે હાલ એંડા ઉપાડીને આયા તો ઘેર જઈએ. ના ના બરોબર મજૂરી કરવી જરૂરી છે તારે તો પાછી ઓરિયાઈ બાબુલાલ એટલે મજૂરી ના કરવી પડે કરવી જ પડે તાણી તો આની લાંબા પૈસા ના જોઈએ તારે છોકરો ખજૂર ખરવાવી પડે પાછી એ ભગત એ વાત તો બરાબર છે. ઓના પણ ચાલ્યું હ અને આ બધું લઈને ફરો હ. આ તો હવે છોકરો રમવાનું હે? છોકરો રમવાનું આવે ને રહ્યું અચ્છા એ હંત ઉપરલે ગુદામ તો હંતાળવાનો એટલે થઈ ગયું ને છોકરો રમવાનું સાતું માં પેલું લાલિયા છોકરી કે ખેતરમાં આવ્યો ને ત્યાં ઘરે ના હતો કે બાપા જુજ્યો તે ઘરે મુક ગુજામ ગાલ્યું કશો વાંધો નહીં. કરો મજૂરી હોળી આવી. મજૂરી કર્યા પડે કે એના આગળ તો છૂટકો છે આપડે ભાઈ એના આગળ ઘર ના ચાલે આપડે હા બાબુલાને ખબર છે લેવડો તા સગન અમાર મોડું થાય. ઉતાવળ છે. ઉતાવળ એટલે જબરજસ્ત. હારું હળો વાંધો નહીં હો. બાબુ હા. કેવા મજૂરી વળે છે જો ખાલી રે બે જણા. વરે જ ના પેલા કશું નહીં કર્યું